ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવાની સૌથી અસરકારક રીત. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે કે કઈ જગ્યાએ ઉપલબ્ધ છે? ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને કઈ રીતે સેટ કરી શકો? ચાલો આજના વિડીયોમાં આ તમામ માહિતીને જાણીએ. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન શું છે? ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન એ એક સુરક્ષા લેયર છે જે પાસવર્ડ્સ પછી વધુ એક સિક્યોરિટી ચેક ઉમેરે છે. જ્યારે તમે લોગિન કરો ત્યારે તમારે ઓટીપી, સિક્યુરિટી કી અથવા ઓથેન્ટિકેટર એપ દ્વારા વેરીફાઈ કરવું પડે છે. આથી ફાયદો શું છે? જો કોઈ તમારો પાસવર્ડને જાણી જાય તો પણ તમારું એકાઉન્ટ સુરક્ષિત રહે છે. હેકર્સ તમારું એકાઉન્ટ હેક કરી શકતા નથી. બેંક, સોશિયલ મીડિયા અને અન્ય એકાઉન્ટને તમે વધુ સુરક્ષિત રાખી શકો છો. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કઈ જગ્યાએ ઉપલબ્ધ છે? સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ટ્વિટર, લિંક્ડઇન, સ્નેપચેટ, રેડિટ, પિન્ટરેસ્ટ અને ડિસ્કોર્ડ. ગૂગલ એન્ડ જીમેલ્સની અંદર જીમેલ, યાહુ મેલ, આઉટલુક, પ્રોટોન મેલ એન્ડ ઝોહો મેલ. ઓનલાઈન પેમેન્ટ્સ એન્ડ બેન્કિંગ એપ્સની અંદર ગૂગલ પે, ફોન પે, પેટીએમ, એમેઝોન પે, પેપાલ, યુપીઆઈ એપ્સ, નેટ બેન્કિંગ, એસબીઆઈ, એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એક્સિસ એન્ડ બીઓબી. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ પ્રોવાઇડર્સ વિઝા, માસ્ટરકાર્ડ એન્ડ રૂપે. ક્લાઉડ સ્ટોરેજ સર્વિસીસની અંદર ગૂગલ ડ્રાઈવ, વન ડ્રાઈવ, ડ્રોપબોક્સ એન્ડ આઈક્લાઉડ. શોપિંગ્સની વેબસાઇટની અંદર જોઈએ તો એમેઝોન, ફ્લિપકાર્ટ, eBay, મિન્ત્રા એન્ડ એજિયો. એન્ડ લાસ્ટ વન એન્ટરટેઇનમેન્ટ એન્ડ સ્ટ્રીમિંગ સર્વિસીસની અંદર નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો, ડિઝની પ્લસ હોટસ્ટાર, સ્પોટીફાઈ એન્ડ યુટ્યુબ. ગેમિંગ પ્લેટફોર્મ્સની અંદર પ્લેસ્ટેશન નેટવર્ક, એક્સબોક્સ લાઈવ, સ્ટીમ, એપિક ગેમ્સ. સાયબર સિક્યુરિટી એન્ડ ડેવલપર એકાઉન્ટ્સની અંદર ગીટહબ, ગીટલેબ, એમેઝોન વેબ સર્વિસીસ, ગૂગલ ક્લાઉડ એન્ડ માઇક્રોસોફ્ટ એઝ્યોર. તો મિત્રો આટલી જગ્યાએ તમે છે ને ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને ઓન કરી શકો છો અથવા તો ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને યુઝ કરી શકો છો. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન કેવી રીતે સેટ કરવું? તમારા એકાઉન્ટની સિક્યુરિટી સેટિંગ્સમાં જાઓ, ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન અથવા તો મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનને ફાઇન્ડ કરો. ઓટીપી, ઓથેન્ટિકેટર એપ અથવા તો સિક્યુરિટી કીના વિકલ્પને પસંદ કરો અને ગૂગલ ઓથેન્ટિકેટર અથવા તો માઇક્રોસોફ્ટ ઓથેન્ટિકેટર એપને ઇન્સ્ટોલ કરો. ક્યુઆર કોડને સ્કેન કરો અને 2FA સેટ કરો. ટુ ફેક્ટર ઓથેન્ટિકેશનને સેટ ન કરો તો શું થાય? તમારું એકાઉન્ટ હેક થઈ શકે છે, તમારો પાસવર્ડ લીક થઈ શકે છે, પેમેન્ટ અને બેંક એકાઉન્ટ જોખમમાં આવી શકે છે, સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ડેટાની ચોરી થઈ શકે છે. એટલે કે આજે જ તમારા બધા એકાઉન્ટમાં 2FA સેટ કરો અને તમારા ડેટાને સુરક્ષિત રાખો. આ માહિતી બીજા લોકો સાથે પણ શેર કરો જેથી તેઓ પણ સુરક્ષિત રહી શકે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.